એટલે જે નિયમો છે એ નિયમો સાચા જ છે, નિયમો ખરાબ નથી, પણ જે રીતે કડક નિયમો છે કે આ રાઇટ્સ જે હાથે બનાવેલી છે એનું જીએસટી બિલ લાવો, એની એક્સપાયર ડેટ લાવો. હવે આ લોકોએ જેને હાથે બનાવેલી રાઇટ્સ છે એનું જીએસટી બિલ ન હોય, કંપનીએ નથી બનાવેલી, હાથ બનાવટની વસ્તુ છે, એની એક્સપાયર ડેટ પણ ન હોય, એમાં કઈ વસ્તુ બગડી જાય તો ઓટોમેટિક એ લોકો સુધારી લેતા હોય. અત્યાર સુધીમાં એક પણ એવો દાખલો નથી કે રાજકોટમાં જ્યારે મેળો થયો હોય અને કોઈ મોટી દુર્ઘટના બની હોય. ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી ને ત્યારે એ પ્રાઇવેટ હતી અને એ ગેમ ઝોન હતું, તમામ વસ્તુ છે એ પ્લાસ્ટિકની હતી અને એમાં 27 લોકો જીવતા ભૂજાઈ ગયા હતા. એનું પાપ રાજકોટની જનતા ભોગવી રહી છે. રાજકોટની જનતા છે ને એ રંગીલી છે, રાઇટ્સ બંધ હોય તો એકવાર તો લોકમેળામાં આટો મારશે, માહોલ જોશે, અને એનો જે પાપ છે ને એ એકવાર મગજમાં રાજકોટની જનતાને ગરી ગયું ને એ આવતી ચૂંટણીમાં લોકોને ભોગવવું પડશે. સરકાર એને નથી મનાવી શકતી, કોર્ટને નથી મનાવી શકતી, કોર્ટને તો મનાવટ ન, કોર્ટને ઓર્ડર જ આપવાનો હોય.